હેલો એવરીવન. આ ભારતનું બંધારણ અને રાજનીતિ જે કિશ્વા એકેડેમીની બુક છે, આ જે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે, જે સીપીએસસી, સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરે માટે ઉપયોગી છે. જેમાં 50+ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓનો સમાવેશ કર્યો છે. 1580 જેટલા વન લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. 100 જેટલા કોષ્ટકો તેમજ 50 જેટલા ચાર્ટનો સમાવેશ થાય છે. તેમજ ચૂંટણી બોન્ડ સંબંધિત સર્વોચ્ચ અદાલતનો તાજેતરનો ચુકાદાનો પણ આમાં સમાવેશ કર્યો છે. 106માં બંધારણીય સુધારાનો પણ સમાવેશ કર્યો છે. જે 2024નું નવું પબ્લિકેશન છે, જેની ઇન્ડેક્સની હું તમને આમાં માહિતી આપીશ. ડિટેલ્સમાં તમે જોઈ શકો છો. પહેલા છે રાષ્ટ્રીય પ્રતીકો, સેકન્ડ છે બંધારણ, 3 છે બંધારણીય વિકાસનો ઇતિહાસ. આમાં દરેકે દરેક ટોપિક જે પોઈન્ટ છે એની ડિટેલ્સમાં માહિતી આપવામાં આવેલી છે. ચોથું છે ભારતનું બંધારણ સભા, રચના અને કાર્યવાહી. પાંચમું છે ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ. છઠ્ઠું છે ભારતીય બંધારણની વિશેષતાઓ અને ટીકાઓ. સાતમું છે ભારતના બંધારણની પ્રસ્તાવના અને આમુખ. આઠમું છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. નવમું છે નાગરિકતા. 10મું છે મૂળભૂત અધિકાર. 11મું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 12મું છે મૂળભૂત ફરજો. 13મું છે સંઘની કારોબારી. 14મું છે સંઘની ધારાસભા, સાંસદ. 15મું છે રાજ્યની કારોબારી. 16મું છે રાજ્યનું વિધાનમંડળ અને ધારાકીય પ્રક્રિયાઓ. 17મું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. 18મું છે સ્થાનિક સ્વરાજ્ય. 19મું છે સહકારી સમિતિઓ. 20મું છે અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર. 21મું છે ન્યાયતંત્ર. 22મું છે ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા અને જનહિત યાચિકા. 23મું છે ભારતીય નિયંત્રણ અને મહાલેખ પરીક્ષક. 24મું છે ભારતીય સમવાય તંત્ર. 25મું છે કેન્દ્ર, રાજ્ય અને સંબંધ. 26મું છે નાણાં પંચ. 27મું છે મિલકત કરારો, અધિકારો, જવાબદારીઓ, અધિબંધના દાવાઓ, ભારતીય રાજ્ય ક્ષેત્રમાં વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. 28મું છે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. 29મું છે પ્રાધિકરણ. 30મું છે ચૂંટણીઓ, ચૂંટણી પંચ અને ભારતમાં રાજકીય પક્ષો. 31મું છે અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ. 32મું છે અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ. 33મું છે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ. 34મું છે રાજ્ય ભાષા અને ભાષા સંબંધી જોગવાઈઓ. 35મું છે કટોકટીની જોગવાઈઓ. 36મું છે જમ્મુ કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાની નાબૂદી અને અન્ય રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ. 37મું છે બંધારણીય સુધારા. 38મું છે બહુમતના પ્રકાર. 39મું છે બંધારણીય વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ. 40મું છે અનુસૂચિત જનજાતિ, સ્ત્રીઓ, બાળકો અને માનવ અધિકારો સંબંધિત વિશેષ જોગવાઈઓ. 41મું છે ભારતીય વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો. 42મું છે ભારતના પદાધિકારીઓ, ભારતીય સૂચિ અને નાગરિક સન્માન. 43મું છે 7મી સૂચિ. 44મું છે બંધારણીય શબ્દાવલી. 45મું છે ભારતીય ધ્વજ સંહિતા 2002. 46મું છે શાસન, સુશાસન અને જાહેર નીતિ. 47મું છે ભારતનું સંસદ ભવન. 48મું છે ભારતનું બંધારણ એક અભ્યાસ. 39મું છે પ્રસ્તાવના આમુખ, સંલગ્ન સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓ. આમાં જેટલા ચુકાદાઓ આપવામાં આવેલા છે સર્વોચ્ચ અદાલતના 50 જેટલા એ દર્શાવ્યા છે. 50મું છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, એટલે કે જે બી ગવર્મેન્ટ એક્ઝામ હોય છે સ્પર્ધાત્મક, એમાં જે પૂછાયેલા પ્રશ્નો હોય છે બંધારણને લગતા, એ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. દરેકે દરેક ટોપિકની અહીં ડિટેલ્સમાં માહિતી આપવામાં આવેલી છે. જેમાં 484 જેટલા પેજનો સમાવેશ થાય છે. 484 જેટલા પેજ છે. ભારતના બંધારણ માટે શહેજાદ કાઝીની આ બુક હું તમને સજેસ્ટ કરીશ. હું પર્સનલી આ બુક રીડ કરી રહી છું.